ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहर आदर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે ત્રીજા સ્કંદના 26મા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ। ભગવાન કપિલ ભગવાન માં દેવહૂતિને જે એમણે પ્રશ્ન પૂછ્યો હતો કે હે પુરુષોત્તમ, આ વિશ્વના કારણરૂપ પ્રકૃતિ અને પુરુષનું મને લક્ષણ કહો। ત્યારે એમણે બતાવેલું કે આ પ્રકૃતિના 24 તત્વો છે। પંચમહાભૂત 5, પંચ તન્માત્રા 10 જ્ઞાનેન્દ્રિયો 5 ને 10 જ્ઞાનેન્દ્રિયો 20 અને 4 અહંકારના અંતઃકરણના 4 તત્વો એટલે કુલ 24 તત્વોનું બનેલી પ્રકૃતિ કે પ્રધાન છે। અને કાળને 25 તત્વ તરીકે ગણ્યો। કાળ એટલે શું? તો કાળ એટલે કે પરમેશ્વરના પ્રભાવને કાળ કહેવામાં આવે છે, અથવા તો ભગવાન પોતાની દ્રષ્ટિએ 17મા શ્લોકમાં કીધેલું કે ગુણોની સામ્ય અવસ્થાવાળી કે નામ રૂપના ભેદ વગરની જે પ્રકૃતિ છે
એમાં ચેષ્ટા જ્યારે થાય છે જેના કારણે એ ભગવાનને કાળ કહેવામાં આવે છે. એટલે અંતરમાં એક ભગવાન પોતાની માયાથી સર્વ પ્રાણીઓના અંદર અંતર્યામી રૂપે અને બહાર કાળ રૂપે વિકાર રહિત થઈને વ્યાપ્ત રહેલા છે. કાળ રૂપે પણ વિકાર રહિત અને સર્વત્ર વ્યાપ્ત છે. ત્યારે આપણે વાત કરી હતી કે અંદર બહાર કેમ, તો કે શરીરની દ્રષ્ટિએ અંતર્યામી તરીકે અને બહારની વિકાર રૂપે એ કાળ રૂપે રહેલા છે. અને જ્યારે જીવના અદ્રષ્ટ એટલે કર્મો, અદ્રષ્ટ કર્મો છે એ ફળીભૂત થવાના હોય તો એના પ્રેરણાથી કાળ એમાં ગુણોમાં ક્ષોભ કરીને આખું જગતનું નિર્માણ કરે છે. અને જો કે ત્યારે આપણે જોયું હતું કે ભગવાન જ સત્વગુણ એટલે પછી ત્યારે કીધું કે મહત્તત્વમાંથી અહંકારના 3 ભાગ, સત્વ, રજુ અને તમો ગુણ, એની પણ વાત કરી હતી. અને આ મહત્તત્વનું મહાત્મ્ય આપણે જોયું હતું કે જગતમાં પ્રકાશક રૂપે, જગતના પ્રકાશક રૂપે, જગતના સર્જક રૂપે અને અત્યંત જે ગાઢ અંધકારનો પી જનારા એવા પરમાત્મા જ સત્વ રજતમ ગુણનું સૂચન કરેલું ત્યારે. અને પછી વચ્ચે પ્રાસંગિક રીતે ઉપાસનાની પણ વાત કરી કે જે ભગવાન આ અંધકારને પી ગયા અને જગતને પ્રકાશક કરનાર છે, એટલે કે કેવા છે સત્વગુણ, સ્વચ્છ સત્વગુણ, શાંત એવા ભગવાનને વાસુદેવ તરીકે ચિત્ત એટલે ચૈતન્ય રૂપે એમની ઉપાસના મહત્તત્વ તરીકે કરી શકાય. પછી અહંકારમાંથી આપણે સંકર્ષણ છે એ ઉપાસ્ય બનાવ્યા, જે રુદ્રના અધિષ્ઠાન છે. મનમાં અનિરુદ્ધ છે એની ઉપાસના કરવાની કીધી. ચંદ્ર એ મનના અધિષ્ઠાન દેવતા છે. અને બુદ્ધિમાં પ્રદ્યુમ્નની ઉપાસના કરવી અને એના અધિષ્ઠાન દેવતા તરીકે બ્રહ્માજી છે એની પણ આપણે જોયું હતું. અને ત્યાર પછી ભગવાનની આ જે ચૈતન્ય ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ છે એમાંથી મહત્તત્વમાં વિકાર થતાં ક્રિયાશક્તિવાળા 3 અહંકાર, સત્વ, રજસ ને તમોગુણ ઉત્પન્ન થયા. અને આ અહંકારમાંથી જ મનની, ઇન્દ્રિયોની, પંચમહાભૂતની અને તન્માત્રાની ઉત્પત્તિ બતાવી હતી. અને ત્યાર પછી પાછું પ્રાસંગિક સંકર્ષણની ઉપાસના કીધી, અનિરુદ્ધની ઉપાસના કીધી. અને હવે આપણે આગળ જોઈએ તો 29મા શ્લોકમાં વાત કરી હતી કે હે સતી, હે માં, વિકાર પામતા રાજસ અહંકારમાંથી બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું. અને એમાંથી એ ઇન્દ્રિયોની એક પછી બતાતા છે કે કયા કયા તત્વોની ઉત્પત્તિ થઈ, એના લક્ષણ શું છે, એના કાર્ય શું છે. અને એટલે આપણે જોયું હતું કે બુદ્ધિ તત્વ અને એની સાથે ઇન્દ્રિયો જોડાઈ હોવાથી એને રજોગુણ, બુદ્ધિને રજોગુણની ઉત્પત્તિ કહી હતી. અને બુદ્ધિનું કાર્ય શું છે કે સંશય કરવો, વિપર્યાસ એટલે મિથ્યા જ્ઞાન પણ એનાથી થાય. અને છતાં બુદ્ધિમાં એક એવો છે નિશ્ચય, એ પોતે ખોટું જાણતી હોય તો નિશ્ચય તેને હોય છે કે હું બરોબર જાણું છું. ખોટું મિથ્યા જ્ઞાન હોય આ હકીકત બનેલી છે. અનુભવ ઘણા સાંભળવા મળેલો છે, મને બધું જ્ઞાન થઈ ગયું, મને વેદાંતનું જ્ઞાન થઈ ગયું છે, પણ પછી જો હું એ પરમ તત્વ હોઉં તો પછી બીજા કાર્યમાં જોડાવાની કેમ વાત જ આવે. એનું નામ છે મિથ્યા જ્ઞાન. પણ વિપર્યાસ હોવા છતાં નિશ્ચય તો થઈ જ જાય. અને સ્મૃતિ તથા નિંદ્રા એમ એની 4 બુદ્ધિની 5 વૃત્તિ એટલે કાર્ય કહેવામાં આવ્યા. પછી કર્મેન્દ્રિયણ એની પણ વાત કરી. કર્મેન્દ્રિય રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થઈ છે. અને જેમાં પ્રાણ શક્તિ પણ એમાં રહેલી છે, ક્રિયાશક્તિ. અને ત્યાર પછી આપણે ભગવાનની વીર્યની પ્રેરણા પામેલો તામસ અહંકાર એ વિકાર પામતા
શબ્દ તન્માત્ર ઉત્પન્ન થઈ. એટલે કેવી રીતે પછી આપણે જોતા હતા એ પ્રમાણે પહેલાં આકાશ છે એટલે અર્થનો પ્રકાશ કરવો. અર્થ એટલે આપણે જોયું હતું એ પ્રમાણે બધી વસ્તુઓ, કોઈ પણ વસ્તુ છે તમે નિર્દેશ કેવી રીતે કરો? શબ્દ દ્વારા. કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરો તો શબ્દ દ્વારા થાય. આમ કે કમળ એવો શબ્દ બોલીએ આપણે તો આપણને કમળ શબ્દ બોલીએ તો આપણને કમળનો બોધ થાય. ગુલાબ એમ બોલીએ તો આપણે ગુલાબનો બોધ થાય. એટલે શબ્દ દ્વારા વિષયનો બોધ થાય. બરાબર, એ વાત કરી. એટલે શું કરે છે? એ વિષયને પ્રકાશક કરે શબ્દ, અને સાથે સાથે શબ્દ બીજું પણ કરે. શું કરે છે? જ્ઞાન પણ કરાવે છે. દ્રષ્ટાનું ત્યારે પણ જો યાદ હોય તો આપણે વાત કરી હતી કે દિવાલ પાછળ હાથી મેં જોયો. જે કહે છે દિવાલ પાછળ હાથી જોયો તો એ કોનું? દ્રષ્ટાનું જ્ઞાન થયું ને. દ્રષ્ટાએ કહ્યું કે મેં આ વસ્તુ જોઈ. અને શું જોઈ? હાથી તો એ દ્રશ્ય. તમે દ્રશ્ય કહો, ગુલાબ કહો, એ બધા પદાર્થનું જ્ઞાન કરાવે, અને દ્રષ્ટાનું જ્ઞાન પણ શબ્દ કરાવે છે. અને આકાશ એ ક્યાંથી ઉત્પન્ન થયું? આકાશમાંથી. શબ્દ તન્માત્રામાંથી આકાશ. અને આકાશમાંથી આપણે જોયું તો આકાશ કોને કહેવાય? તો કે પ્રાણી માત્રને જે અવકાશ આપે, જે બધાને સ્થાન પ્રદાન કરે, એને આકાશ કહેવામાં આવે છે. આ બધું નિસ્તારથી આપણે જોયું હતું. એટલે અત્યારે આગળ જોઈએ તો પછી આકાશની વાત કરે છે કે કાળની ગતિથી વિકાર પામેલા શબ્દ તન્માત્રા આકાશમાંથી સ્પર્શ તન્માત્રાનું ઉત્પત્તિ થઈ, અને સ્પર્શમાંથી વાયુની અને સ્પર્શેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. આ થોડું યાદ રહે તો સારું. ભલે આમ જોવા જઈએ તો ભાગવતમાં જે છે આપણે તત્વબોધમાં જ્યારે અધ્યયન કરેલું ત્યારે થયેલું છે, પણ છતાં યાદ રાખીએ. એટલે હવે શું કીધું? આકાશ છે એનો તન્માત્રા કઈ? આપણે તન્માત્રા કઈ છે? તો કે શબ્દ. શબ્દ તન્માત્રા આકાશ, અને એમાંથી શ્રોત્રેન્દ્રિય સાંભળવાની ઇન્દ્રિય થઈ, અને એમાંથી હવે રસેન્દ્રિય, રસ આપણે કહેવાય ને સ્પર્શેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયમાંથી વાયુ અને એનો અનુભવ કરનાર સ્પર્શેન્દ્રિય. બરાબર, આપણે જોયું ને અહીંયા કે ત્વક ઇન્દ્રિય કે સ્પર્શેન્દ્રિય. બરાબર, ત્વક ઇન્દ્રિય જેનાથી આપણને અનુભવ થાય છે. કેવા કેવા સ્પર્શનો અનુભવ થાય છે? તો 36મા શ્લોકમાં વાત કરી હતી કે કોમળતા, કઠિનતા, શીતળતા, ઉષ્ણતા વગેરે સ્પર્શનું જે લક્ષણ છે એ વાયુની તન્માત્રા જ છે. અને એટલું જ ને એનું કાર્ય શું છે વાયુનું? તો કે હલાવવું. વાયુ શું કરે છે? ડાળીઓ અને વૃક્ષોને હલાવે છે, ભેગું કરવું. પછી પ્રાપ્તિ એટલે ગંધને, વાયુ છે કોઈ પણ સ્થાનમાંથી પસાર થાય ત્યારે એ ગંધને પણ આપણને એનો સ્પર્શ કરાવે, ગંધનો સંયોગ કરાવે છે. કોને? જ્ઞાનેન્દ્રિયને. કોને? ઘ્રાણેન્દ્રિયને ઘ્રાણનો ગંધનો સ્પર્શ કરાવવાનું કામ કોણ કરે છે? વાયુ. અને એટલું જ ને સંજીવન પ્રાણ શું કરે છે? વાયુની સંજીવન શક્તિ પણ પ્રાણમાં રહે છે. આ બધા જ વાયુના લક્ષણ કયા? પછી વાયુ છે, બરાબર, એનું તન્માત્રા કઈ છે? સ્પર્શ તન્માત્રા. એમાંથી હવે તેજ ઉત્પન્ન થયું. કેવી રીતે ઉત્પન્ન થયું? એની જાતે તો કે ના, દૈવ એ રીતે દેવની પ્રેરણાથી સ્પર્શ તન્માત્રામાંથી આપણે 38મો શ્લોક જોઈ રહ્યા છીએ. દેવની પ્રેરણા પામેલા સ્પર્શ તન્ત્ર માત્રામાંથી વાયુરૂપ તન્માત્રા, એમાંથી શું થયું? રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ. રૂપ તન્માત્રામાંથી તેજ ઉત્પન્ન થયું. અને રૂપને ગ્રહણ કરનાર ઇન્દ્રિય કઈ છે? રૂપને શેનાથી આપણે રૂપનું ગ્રહણ થાય છે? કાનથી, શ્રોત્રેન્દ્રિયથી? તો કે ના, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપનું ગ્રહણ થાય છે. અને પાછા 39 આપણે 40 શ્લોક સુધી જોયેલા હતા તે વખતે. તો 39મા શ્લોકમાં કહે છે કે હે સ્વાધી, હે માં, શું કરે છે? હવે કઈ વાત કરે છે? તેજ તત્વની. બરાબર છે ને? વાયુથી જે સ્પર્શ તન્માત્રા છે એમાંથી, બરાબર ને, રૂપ તન્માત્રા થયું, અને એના કારણે વસ્તુને આકાર મળ્યો. એટલે અગ્નિ છે વસ્તુને આકાર આપવાનું પણ કામ કરે છે.
અને એટલે કે દ્રવ્યને આકાર આપવો અને એમાં એના ગુણ પ્રતીત થવું, આ બધું તેજ તેજમાંથી થાય છે. પણ એ તન્માત્રા કઈ છે? રૂપ તન્માત્રા. અને 40મા શ્લોકમાં આપણે જોયું હતું તે પ્રમાણે દ્યોતનમ પચનમ પાનમ અદનમ હિમમર્દનમ તેજો વૃત્તિસ્તે તસ્પિતાઃ શોષણમ ક્ષુદ્રેવ ચ. એટલે કે છે પ્રકાશવું, દ્યોતનમ એટલે પ્રકાશ કરવો, અને પચનમ એટલે પકાવવું. અને એના કારણે આપણે જોયું તો ક્ષુદ્રેવ એટલે કે શ્રુત અને દૃઢ એટલે ભૂખ અને તરસ લાગવી. એના કારણે ભૂખને તરસ લાગે તો આપણે પાણી પાનમ પીવું, અદનમ એટલે ખાવું. અને એ સિવાય બીજું શું કામ કરે છે? તો કે હિમ મર્દનમ ઠંડીનો નાશ પણ અગ્નિ તત્વ જ કરે છે. અને એટલું જ નહીં, તેજો વૃત્તિ શોષણ એક શબ્દ બાકી રહ્યો, કે શોષણ પણ એ જ અગ્નિ તત્વ કરે છે. તો હવે આપણે 41મા શ્લોકથી અધ્યયન આગળ શરૂ કરીશું. રૂપમાત્રાદિ પૂર્વાણાત તેજો દૈવ ચોદિતા રસમાત્રામ બુદ્ધસ્માત અંબો જીવારસગ્રહ. હવે કે છે રૂપમાત્રાત એ તેજમાંથી આપણે તેજ તત્વ છે એની રૂપ તન્માત્રા છે, એમાંથી તેજ છે વિકાર પામતા શું કહે છે? દૈવ ચોદિતા. દરેક વખતે યાદ રાખવાનું કે એની જાતે થતું નથી, દેવતાની પ્રેરણાથી જ આ થાય છે. દેવથી પ્રેરણા પામેલા રૂપમાત્રા રૂપ તન્માત્રામાંથી વિકુર્વાણામ તેજમાંથી વિકાર થવાથી રસમાત્રા અભૂત, એમાંથી રસમાત્રા રસ તન્માત્રા ઉત્પન્ન થઈ, અભૂત એટલે ઉત્પન્ન થઈ. તસ્માત અંભો અને એમાંથી અંભ એટલે જળ. અને જીવા રસગ્રહ અને જીવા રસને ગ્રહણ કરનારી બની, એટલે રસ ઇન્દ્રિય જીવા રસને ગ્રહણ કરનારી થઈ. એટલે શું થયું કે દેવની પ્રેરણાથી રૂપ તન્માત્રાવાળા તેજ અગ્નિ વિકાર થતાં રસ તન્માત્રા ઉત્પન્ન થઈ, એમાંથી જળ અને જળ ઉત્પન્ન થયું, અને જીવા છે રસને ગ્રહણ કરવાવાળી થઈ. હવે આગળ કે છે જીવા તો થઈ, પણ એ જીવાનું કાર્ય શું છે? એ કયા પ્રકારના રસનું ગ્રહણ કરે છે? તો કે છે કસાયો મધુરિક્તસ્ત કટ્કમ્લમ ઇતિ નૈકદા ભૌતિકાનાં વિકારેણ રસ એકો વિવિદ્યતે. 42 શ્લોકમાં છેલ્લું ચરણ રસ એકો વિવિદ્યતે. એક જ રસ છે એ અનેક પ્રકારે ભેદ પામે છે. કયા કયા પ્રકારના ભેદ પામે છે? તો જળનો ખરેખર આપણે રસ કહીએ, જળનો અનુભવ કેવો થાય? તો મધુર રસ છે. જળનો ખરેખર મધુર રસ છે. ક્યારે અનુભવ થાય છે? આમ તો જળ રોજ પીએ છીએ, કેટલી વાર પાણી પીતા હશો, પણ ક્યારે મધુરતાનો અનુભવ થાય છે? તો કે ના. કેમ? કેવું પડી. પણ જ્યારે ખૂબ તરસ લાગી હોય અને પાણી પીવા મળે ત્યારે કેવું લાગે? બહુ મીઠું છે. અને મધુરતા એ રસનો ગુણ છે, પણ છતાં એ કસાય મધુ તિક્ત કટ્કમ્લ ઇતિ અનેકદા ભૌતિકાનાં વિકારેણ. મહત્વની વસ્તુ એ છે ભૌતિકાનાં વિકારેણ, એટલે ભૌતિક પદાર્થના વિકારનો અર્થ અહીંયા કશું સંસર્ગ, જુદા જુદા પદાર્થના સંસર્ગમાં આવવાથી આ એક જ રસ છે જળ તત્વ, એના જુદા જુદા પ્રકારના અનુભવ થાય છે. કેવા રસના અનુભવ થાય છે? તો કે કસાય એટલે તુરો, મધુર એટલે મીઠો, તિક્ત એટલે તીખો, કટ્વ કડવો, અમ્લ એટલે ખાટો. આવા અનેક પ્રકારના વિકાર થાય છે. કેમ? તો કે ભાઈ તમે કારેલા કેવું લો
તો કડવો તરત જ રસ અનુભવ થવાનો. આમની સાથે પાણીમાં આમલી નાખો એટલે ખાટું. એટલે કોઈ ભૌતિક પોતે તો એક જ રસ છે, પણ જુદા જુદા પદાર્થોના સંસર્ગમાં આવવાથી આ બધા અનેક પ્રકારના રસના ભેદ થાય છે. જળ કેવળ તો મધુર સ્વભાવવાળું છે, છતાં સંસર્ગમાં આવેલા દ્રવ્યના કારણે એ બીજા રસો એના બને છે, એવો અહીંયા ભાવ કહેવામાં આવે છે. હવે એનું કાર્ય શું છે જળનું? તો હવે આપણને 43મા શ્લોકમાં એની કાર્યની વાત કરે છે. ક્લેદનમ પિંડનમ તૃપ્તિ પ્રાણાનાપ્યાયનોદનમ તાપાપનોદભૂયસ્તમ અંબસો વૃત્તયસ્તિમાહ. અંબસઃ વૃત્તયઃ તુ ઇમાહ છે ને, સ્તિમા છે ને, વૃત્તયસ્તિમાહ એને જુદું પાડીશું તો વૃત્તયઃ તુ ઇમાહ. ઇમા આ બધી એની વૃત્તિ એટલે કાર્ય છે. વૃત્તિ એટલે એનું કાર્ય શું છે? ક્લેદનમ. ક્લેદમ એટલે ભીનું કરવું, ભીંજાવી નાખવું. જળ શું કરે છે? વસ્તુને ભીંજાવી નાખે. કપડાં ભીના થઈ ગયા, વરસાદમાં ગયા હતા, ચપ્પલ ભીના થઈ ગયા, એટલે શું કીધું? ક્લેદનમ, ભીંજવું. પિંડનમ એનાથી પિંડ બનાવવું. બરાબર, એ તો બધાને ખબર છે. રોટલીનો પિંડ બન્યો, રોટલીમાં પાણી નાખ્યું એટલે પિંડ બન્યો, માટીનો પિંડ બન્યો, એટલે પિંડ બનાવો. ક્લેદનમ એટલે ભીંજવું, પિંડનમ એને પિંડ બનાવવું. તૃપ્તિ એને તૃપ્તિ પણ એ જ આપે છે. એકદમ તરસ લાગી હોય, ઉનાળામાં બહાર ગયા હોય અને એવો તાપ લાગ્યો હોય ત્યારે આપણે જળ શું કરે છે? તૃપ્તિ આપે છે, સંતોષ આપે છે. પ્રાણાનામ અપ્યયા છે ને, પ્રાણાનામ અપયનમ ઉદનમ છે. બરાબર, આપ્યાયનમ એટલે તૃષાને વ્યાકુળતાથી દૂર કરવી. ઉદનમ એટલે કોઈ પણ વસ્તુ, ઉદનમ પછી આમાં જશે. પણ અહીંયા પહેલાં જોઈએ તો પ્રાણાનામ અપ્યય એટલે આપોમય પ્રાણ. ઉપનિષદમાં કે પ્રાણ જ જળમય છે. એટલે પ્રાણ જે છે એ પ્રાણ એટલે શક્તિ આપે, પણ એ જળ જ આપણને પ્રાણ રૂપે એટલે શક્તિ આપનાર છે. એટલે તૃપ્તિ. પછી પ્રાણ અહીંયા પછી ઉદનમ છે ને, બીજા સાથે જશે. બે ઉદનમ પણ છે અને કેટલાક એને ઓદનમ કહે છે, પણ અહીંયા ઉદનમ આપણે લઈએ તો એ પછીના શબ્દ સાથે જશે. તાપાપ છે ને, તાપ અપનોદ, તાપને દૂર કરો. આપણે જ્યારે સૂર્ય વગેરેથી જેમ તાપ થયો હોય તો એ આપણને દૂર કરે છે. એટલું જ નહીં, ભૂયત તું અંબસો વૃત્તય, અને એટલું જ નહીં, તાપને દૂર તો કરે છે, પણ કૂવા વગેરેમાં એ પાણી પણ પછી લાવે. ભૂયાત ફરીવાર પાણી પણ એ જળ છે એ કૂવામાં પાછું વધારે જળ થાય છે. એટલું જ નહીં, બીજામાં પણ વધારો કરે છે. ક્યાં? સવારે પેલું દૂધ આપવામાં આવે ત્યારે શું કરે છે? જળ નાખીને એને વધારો કરે છે. કૂવામાં પાણીનું પ્રમાણ વધારવું, પછી દૂધમાં પાણી નાખીને દૂધનું પ્રમાણ વધારવું. એટલે તાપ અપનોદમ, પછી ભૂયસ્તમ અંબસો, એટલે ભૂયસ્તમનો અર્થ એ કર્યો. ભૂય એટલે વધારવું. ફરીવાર અંબસ પાણીનો વધારો પણ એ પોતે કરે છે. ક્યાં વધારો કરે? કૂવામાં. બરાબર, કૂવામાં તમે જળ આજકાલ બધા એવું જ કરે. વરસાદ આવે તો બધું પાણી કૂવામાં એ લોકો સિંચન કરે કે જેથી પાણી આવ્યા જ કરે. અને એવી રીતે બીજામાં ક્યાં? આ તો ટીકા કરે છે ભાઈ પછી કે દૂધમાં પાણી નાખો તો દૂધનું પ્રમાણ વધી જાય. આ બધી જ વૃત્તિ કોની છે? જળની છે. જળની. અંબસ વૃત્તિ તુઈમાં. આ બધી જળની વૃત્તિ છે, એનું કાર્ય આમ જોઈ તો. હવે આગળ જાય છે એટલે આપણને વાયુની પેલા આકાશ બતાવ્યું, આકાશ તત્વ બતાવ્યું, પછી શું આવ્યું? વાયુ તત્વ. પછી શું આવે? તેજ તત્વ. હવે આવશે શું? હવે શું આવશે? એટલું તો આપણે ખબર છે, આકાશ, વાયુ, અગ્નિ. હવે શું આવે છે? જળ તો આવી ગયું હે ને. આપણે આગળ છીએ જળ, પછી શું આવે? પૃથ્વી તત્વ. હવે
44મા શ્લોકમાં એટલે આટલું આપણા આ બધું આવું યાદ કેમ રાખો કે ક્યારેક બેઠા બેઠા શરીરના સંદર્ભમાં વિચારે અને આપણે આગળ ભાગવતમાં પણ જોયું કે આપણે તો કહેતો સૃષ્ટિની પ્રક્રિયા છે, હવે આમાં અમને શું કામ એટલે ભગવાનની વાત કરો ને, અમને આ બધી ક્યાં વાત કરો છો કે પછી ત્યારે પણ આગળ ચર્ચા થઈ હતી, પણ આ બધું પણ ભગવાન જ રૂપ છે, આ ભગવાનની જ લીલા છે, આ બીજી કોઈ લીલાની વાત નથી કરતા. ખાલી એ ગોપીઓની સાથે રાસલીલા કરે કે માટકી ફોડે એ લીલા નથી, આપણે એની લીલા જ છે. તમે જુઓ તો દરેક કાર્યમાં એની લીલા દેખાશે, બહુ જોવાની મજા પડશે. કાલે જે ઘટના બધી વાત નહીં કરીએ ત્યારે પણ તમને જો એ દેખાય તો હો આપણે ઘણી વસ્તુ સ્વીકાર્ય ન પણ લાગે, પણ જો અધ્યયન કર્યું હોય તો આપણને ભગવાનની લીલાના ત્યાં દર્શન થાય, અને જો લીલાના દર્શન થાય તો સ્વીકાર થઈ છે વસ્તુને. એટલે આ બધું એનું આપણે એવું નહીં માનતા કે આ તમે અમને તત્વબોધીને આ બધી વાત કરજો, ભગવાનની લીલા જ છે. ભાગવતમાં આગળ પણ આ વાત આવી ગઈ છે. એટલે હવે 44મા શ્લોકમાં કહે છે રસમાત્રાદ વિકુર્વાણાત અંબસો દૈવ ચોદિતા ગંધમાત્રમ ભૂતસ્માત પૃથ્વી ઘ્રાણસ્તુ ગંધ ગહ. હવે તો અમુક શબ્દો તો બહુ પરિચિત થઈ ગયા, ગંધ ગહ, અને આગળ એ શબ્દ કેવા આપ્યો એમણે રસગ્રહ, બરાબર એ રીતે એટલે કહે છે રસતન માત્રાત વિકુર્વાણાત અંબસ દૈવ ચોદિતાત, એટલે ઈશ્વરની પ્રેરણાથી દૈવની પ્રેરણાથી રસ વિકુર્વાણાત, રસનો એટલે કે જળનો, પણ જળ ક્યાંથી આવ્યું? રસતન માત્રા, રસતન માત્રામાંથી ઉત્પન્ન થઈ રસતન માત્રાવાળા જળમાંથી, રસતન માત્રાવાળા જળમાંથી ગંધ માત્રમ અભૂત, એટલે ગંધ તન માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી તસ્માત પૃથ્વી, તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ, અને ઘ્રાણસ્તુ ગંધગહ, અને જ્ઞાનેન્દ્રિય ગંધને ગંધગહ એ ગંધને ગ્રહણ કરનારી જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ. દેવની પ્રેરણાથી રસતન માત્રા વાળો જળ, અને એમાંથી વિકાર થતા ગંધ તન્માત્રા, એમાંથી પૃથ્વી, અને એમાંથી જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ. હવે આપણે પાછા જ્ઞાનેન્દ્રિયના કયા પ્રકારના ગંધનું ગ્રહણ જ્ઞાનેન્દ્રિય કરે છે, જ્ઞાનેન્દ્રિય કયા પ્રકારના ગંધનું ગ્રહણ કરે છે એ આપણને 45મા શ્લોકમાં કહે છે. ઘણા શબ્દ સરસ છે. કર અંભૂત સૌરભ્ય શાંતો ગ્રમ્લાદિપૃથક દ્રવ્યાવય વૈષમ્યાત ગંધો એકો વિવિદ્યતે. ગંધ એકો વિવિદ્યતે, એક જ ગંધ જુદા જુદા વિભાગમાં વેચાઈ જાય છે. કયા પ્રકારના વિભાગમાં વેચાઈ જાય છે? એક, અને કેમ વેચાઈ જાય છે? તો કે દ્રવ્ય અવયવ વૈષમ્યાત, દ્રવ્યની પદાર્થની જુદી જુદી વિષમતાના લીધે એક જ ગંધ છે અનેક પ્રકારમાં વેચાઈ જાય છે. તો કઈ? તો છે કરંભો, એટલે મિશ્ર ગંધ. કઈ પ્રકારનો મિશ્ર ગંધ થાય છે? કે કોઈ વાનગી હોય તો તમે જો વઘારમાં હિંગ નાખી હોય તો બે પ્રકારનું જે વાનગી કે વસ્તુ છે, શાક દાખલા તરીકે, તો એમાં હિંગ નાખી તો હિંગનું પણ તમને ખ્યાલ આવે છે કે હિંગ છે. અથવા તો આમાં તો લસણ એવું ન જ આપે ભાગવતમાં, તો અમે લસણ કે ડુંગળી નાખી હોય તો તમને બહુ મિશ્ર ગંધ આવે. મિશ્ર ગંધ ન આવે તો બીજી ગંધ આવશે, આપણે જોઈશું. એટલે કરંભ એટલે મિશ્ર ગંધ, જેમ કે વાનગીઓમાંની હિંગ વગેરેના લીધે વઘારની હિંગમાં અથવા તો ઇલાયચી નાખી હોય તો મિશ્ર ગંધ આવે ને, એટલે કરંભ. પછી શું કહે છે? પૂતી, પૂતી એટલે દુર્ગંધ છે ને, કરંભ પછી પૂતી છે, પૂતી એટલે દુર્ગંધ. દુર્ગંધ પણ એની છે, ઉકેળો હોય, બધું નાખ્યું હોય અને ત્યાંથી આપણે પસાર થઈ તો નાક બંધ કરી દેવું પડે, દુર્ગંધ. અને જે લસણ ડુંગળી ન ખાતા હોય એને લસણ ડુંગળી પણ એના માટે દુર્ગંધ લાગે. અને કોઈને શું લાગે?
જે ખાતા હોય એના માટે સુગંધ એટલે સૌરભ્ય. સૌરભ્ય એટલે સુગંધ. અહીંયા દ્રષ્ટાંત ટીકાકાર આવે છે કપૂર વગેરેની જે સુગંધ છે એને સૌરભ્ય કહ્યું. શાંત, આ કોઈ દિવસ તમે ખ્યાલ આવે છે આ શાંત ગંધનો અનુભવ કર્યો છે એ તો શાંત કહેશે. એ શાંત એટલે સુગંધ. એવી કઈ કમળ વગેરેમાંથી જે પસાર થાય ને કમળ વગેરેની શાંત સુગંધ છે એવું કહે છે. પછી ઉગ્ર, શાંતોગ્રા છે ને, શાંતોગ્રા શાંત પછી ઉગ્ર, તોમાંથી ઉ નીકળશે અને ગ્ર, ઉગ્ર એટલે ઉગ્ર ગંધ. અહીંયા દર્શન આપ્યું લસણ વગેરેની ઉગ્ર ગંધ આવે એટલે ઉગ્રતાવાળી. અથવા તો ઘણી અગરબત્તીની તમે જુઓ તો ઉગ્ર ગંધ આવતું એકદમ ત્યાંથી પસાર એકદમ ઉગ્ર ગંધ હોય. પછી છે ઉગ્ર પછી અમ્લ એટલે ખાટી, અમ્લાદિ ભી પૃથક, આંબલી વગેરેની ખાટી ગંધ. દ્રવ્ય અવયવ વૈષમ્યા, જુદા જુદા દ્રવ્યોના અવયવ જે જુદા છે એના સંસર્ગથી આ ગંધમાં આ પ્રકારે આપણને ભેદ જોવા મળે છે. કયા તત્વની વાત થાય છે? પૃથ્વી તત્વની. પૃથ્વી તત્વનો તન્માત્રા કઈ છે? ગંધ તન્માત્રા, બરાબર. અને એમાંથી પ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ તો આ પૃથ્વી તત્વ શું કરે છે? તો આગળ કહે છે બહુ મોટું કામ આ પૃથ્વી તત્વને આપણે ખબર પડશે. તો કહે છે ભાવનમ બ્રહ્મણ સ્થાનમ ધારણમ સદ્વિશેષણમ સર્વસત્વગુણોદ્ભેદ પૃથ્વી વૃત્તિ વિલક્ષણમ. એ પૃથ્વી વૃત્તિનું કાર્ય, વૃત્તિ એટલે કાર્ય, એનું લક્ષણ બતાવે છે. પૃથ્વીના કાર્યરૂપ લક્ષણ શું છે? તો કે ભાવનમ બ્રહ્મણ. બ્રહ્મણ ભાવનમ એટલે પરબ્રહ્મની પ્રતિમા રૂપે સાકાર કરવો. આપણે કોઈ પણ પ્રતિમા બનાવીએ એટલે પછી આપણે તો લોખંડની વસ્તુ નથી કહેતા, તાંબુ સોનું એ બધી વાત બરાબર છે, પણ અહીંયા તો શું કે પૃથ્વી તત્વમાંથી પરબ્રહ્મની પ્રતિમા વગેરે રૂપે સાકાર. ભાવનમ બ્રહ્મણ, બ્રહ્મણ ભાવન એટલે બ્રહ્મણ ભવનમ, ભાવનમ એટલે પ્રતિમા રૂપે સાકાર કરવા માટે. સ્થાનમ, સ્થાનમ એટલે આશ્રય. સ્થાનમ ધારણમ સબ વિશેષણાત. સ્થાન જળ વગેરેના વિલક્ષણ રૂપે એટલે અન્યના આશ્રયની અપેક્ષા વિના સ્થાન એટલે સ્થિતિ હોય. પોતાના હોવા માટે બીજા કોઈ આશ્રયની એને જરૂર નથી એટલે પૃથ્વી તત્વને. એટલું જ નહીં, ધારણમ ઉલટાનું બીજાને ધારણ કરે છે, બીજાને આધાર આપે છે. કોને? એ દ્રષ્ટાંત આપે છે જળને. પૃથ્વી આપણે માટલું કે કંઈ હોય તો જળમાં ભરી શકાય, બરાબર ને? પૃથ્વી તત્વ જળને ધારણ કરે છે, એને ધારણ કરે છે એટલે કે આધાર આપે છે. એટલું જ નહીં, સદ વિશેષણમ, સદ એટલે સતામ, સતામ વિશેષણમ, વિશેષણ અલગ પાડવું. આ છે આકાશ વગેરે તત્વોના ભેદને જુદા પાડે છે. આપણે જોઈશું દ્રષ્ટાંત દ્વારા. અત્યારે આપણે એટલું જ લખીએ કે સદ વિશેષણમ એટલે સતામ, સત તત્વ એટલે આકાશ વગેરે તત્વના ભેદને વિશેષણ અલગ દર્શાવવા. પછી સર્વ સદ્ગુણ છે ને, સર્વ સદ્ગુણ ઉદ્ભેદ, સર્વ સત્વ ગુણ ઉદ્ભેદ. સર્વ એટલે સર્વેશામ, સત્વ એટલે સત્વાના, સર્વ સદ્ગુણ ઉદ્ભેદ. ત્રીજું ચરણ જોઈએ છે આપણે કે સર્વેશામ બધા, સર્વનો અર્થ બધા, સર્વેશામ સત્વ એટલે સત્વાનામ એટલે પ્રાણીનામ, તદ્ગુણાનામ એટલે બધા પ્રાણીઓના ગુણને ઉદ્ભેદ એટલે વિશિષ્ટ પરિણામે પ્રગટ કરે છે. એટલું જ નહીં, આકાશ વગેરે તત્વને જુદા પણ પાડે છે અને બધા પ્રાણીઓને તેમના ગુણોને પ્રગટ કરે છે. જુદા પાડે છે ગુણ, તો દરેક પ્રાણીઓના ગુણને પ્રગટ કરવાનું કામ પણ આ પૃથ્વી તત્વ, પૃથ્વી વૃત્તિ લક્ષણ. કેવી રીતે આપણે જરા વિચારીશું તો અહીંયા કહે છે ટીકામાં
કે શરીરને પાર્થિવ જાણવું, શરીરને પાર્થિવ પૃથ્વી તત્વમાંથી જાણવું અને ઇન્દ્રિયોને જળમય જાણવી. શરીરમાં એક જ શરીરમાં આ બધા જ તત્વોને જુદા જુદા જોવા મળે છે. શરીરને પૃથ્વી તત્વ, બરાબર. પછી ઇન્દ્રિયો છે એને જળમય જાણવી. અગ્નિ એટલે તેજને, બરાબર. અગ્નિ જે શરીરમાં અગ્નિ છે એ કયું તત્વ છે? તેજ તત્વ. અને છિદ્રો છે એ આકાશ તત્વ, બરાબર. શરીરને પાર્થિવ જાણવું, ઇન્દ્રિયો જળમય, શરીરમાં અગ્નિ તેજ અને જળમય એટલે શું? હમણાં આપોમય જળ, હમણાં પ્રાણ છે એ જળ છે, એટલે પ્રાણ ઇન્દ્રિયોમાં જે પ્રાણની શક્તિ છે એ પણ વાયુને લીધે છે. છિદ્રો એ આકાશમાંથી અવકાશ પ્રદાન આકાશ અને ત્યારે બધા છિદ્રોની એટલે છિદ્રો એટલે જેમાં વસ્તુ રહી શકે, આકાશ રહે તે જાણો. તેમજ સર્વ પ્રાણને વાયુમંડ જાણવા. એ વચનથી પૃથ્વીની પ્રધાનતાને કારણે અન્ય પદાર્થોની અલ્પતા હોવાથી પૃથ્વીરૂપ કાર્યનું લક્ષણ યોગ્ય કહેવામાં આવે છે. હવે આપણને જે વાત કરી એને પાછું યાદ કરાવી દઈશ, કેમ કે આટલું બધું કર્યા પછી ભૂલી ગયા હોય તો. એટલે 18 શ્લોકમાં આપણને શ્રોત્રેન્દ્રિય વગેરેની ગ્રાહકતા અને લક્ષણ, હવે પછીના 2 શ્લોક, આમ તો અહીંયા 18 શ્લોક થશે. 47માં 2 છે અને 39માં 3 લીટી છે. જો 39માં 1 લીટી વધારે છે એટલે 18 શ્લોક શબ્દ વાપર્યો ટીકાકારે. હવે આપણે 47મો શ્લોક જોઈએ. નભો ગુણ વિશેષાર્થો તસ્ય શ્રોત્રમુચ્યતે વાયુર્ગુણ વિશેષાર્થો યસ્ય સ્પર્શનમ વિદુઃ. એક શબ્દ જોઈએ. નભઃ એટલે આકાશ, ગુણ વિશેષ અર્થ, ગુણ આકાશના ગુણને આધારે, આકાશનો વિશેષ ગુણ છે શું છે? શબ્દ, બરાબર ને. અર્થ એટલે ગ્રાહ્ય, અર્થ એટલે ગ્રાહ્ય એટલે વિષય. આકાશનો વિશેષ ગુણ શબ્દ છે, એનો વિષય છે. કયો? શબ્દ એનો વિષય છે. આકાશનો શબ્દ એ વિષય છે અને યસ્ય શ્રોતમિચ્યુતે અને તેને શ્રોત્રેન્દ્રિય કહેવામાં આવે છે. શબ્દનું ગ્રહણ કરનારને શ્રોત્રેન્દ્રિય કહેવામાં આવે છે. એ રીતે વાયુ ગુણ વિશેષ, અને વાયુનો વિશેષ ગુણ શું છે? સ્પર્શ, એનો વિષય છે. સ્પર્શ એનો વિષય થાય અને એના દ્વારા થાય છે સ્પર્શ. તસ્ય સ્પર્શનમ વિદુઃ, તેને સ્પર્શેન્દ્રિય કહેવામાં આવે છે. વિદુઃ એટલે કહેવામાં આવે છે કોના દ્વારા? આપણા જેવા લોકો દ્વારા નહીં. આપણે આજે આમ કંઈક કાલ બીજું કહીએ. જેના શાસ્ત્રને આ તત્વને જાણનાર છે એમને વિદુઃ જાણે છે, કહે છે, કહેવાય છે. આગળ 48માં તેજો ગુણ વિશેષાર્થો અસ્ય તચ્ચક્ષુરુચ્યતે અંબો ગુણ વિશેષાર્થો યસ્ય તદરસનમ વિદુઃ ભૂમે ગુણ વિશેષાર્થો યસ્ય ઘ્રાણ ઉચ્યતે. તેજ ગુણેશ વિશેષ અર્થ. હવે પહેલામાં છે આ શબ્દો અહીંયા વાપર્યા. નભો ગુણ વિશેષ અર્થ જે આગળ જોયું એ શબ્દ સંસ્કૃતમાં અહીંયા વાપર્યા. તેજ ગુણેશ વિશેષ અર્થ, તેજ, બરાબર. તેજનો વિશેષ ગુણ રૂપ એવો અર્થ છે તો કે રૂપ, બરાબર ને. તસ્ય ચક્ષુરુચ્યતે, તેને ચક્ષુ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અંબ ગુણ વિશેષ અર્થો, એ જળનો વિશેષ ગુણ છે રસ, અને એટલા માટે તદ રસનમ વિદુઃ, તેને રસનેન્દ્રિય કહેવામાં આવે છે. ભૂમેર ગુણ વિશેષ અર્થો, એટલે ભૂમિનો વિશેષ ગુણ શું છે? ગંધ, ગંધવતી પૃથ્વી, ગંધ. અને યસ્ય ઘ્રાણ ઉચ્યતે, જેને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે છે. અર્થ એટલે વિશેષ, અર્થ એટલે વિષય, બરાબર. હવે આગળ કહે છે એટલે વિશેષ ગુણનો જુદું પાડ્યા પછી હવે આગળ કહે છે 49માં વિશેષ ગુણ શબ્દને જુદો પાડી હવે દર્શાવે છે.
49મા શ્લોકમાં પરસ્ય દૃશ્યતે ધર્મો હ્યપરસ્મિન સમન્વયાત અતો વિશેષો ભાવાનાં ભૂમાવેવોપલક્ષ્યતે. એટલે હવે જો અહીંયા આપણને બતાવે છે કે જેમ અલંકાર સોનાના બનાવ્યા હોય તો અલંકાર છે એમાં સોનું હોય કે નહીં, કેમ કે શેમાંથી બનાવ્યા છે? સોનામાંથી. એટલે કારણ શું છે? સોનું. એટલે અલંકારમાં સોનું જોવા મળે. એ રીતે અહીંયા કહે છે પરસ્ય દૃશ્યતે ધર્મ. એટલે પરસ્ય એટલે કારણ. કારણના જે ધર્મ છે એ પરસ્ય દૃશ્યતે ધર્મ હ્યપરસ્મિન સમન્વયાત. હ્યપરસ્મિન એટલે કાર્ય. એના જે કારણ છે એના ગુણો કાર્યમાં અનુગત જોવા મળે. સમન્વયાત અનુગત જોવામાં આવે છે. જેમ કે આકાશ છે કારણ છે. આકાશમાંથી શું ઉત્પન્ન થયું? વાયુ. તો વાયુમાં આકાશનો ગુણ પણ જોવા મળે, શબ્દ, અને વાયુનો પોતાનો ગુણ શું છે? સ્પર્શ. એટલે બંને વસ્તુ જોવા મળે. એ આપણને પાછું યાદ કરાવે છે. એટલે કે છે અતઃ વિશેષો ભાવાનામ ભૂમો એવો ઉપલક્ષ્યતે. આ બધા જ ભાવ તમને, આ બધા જ વિશે તમને ભૂમો પૃથ્વીમાં જોવા મળે છે. જો હવે આપણે જોઈએ તો કે પહેલાં અર્થ જોઈ લે. ખરેખર કાર્યમાં કારણનો ધર્મ અનુભૂત હોય છે, બરાબર. અતઃ આથી વિશેષ ભાવના, તેથી તેમના ધર્મો પણ અનુગત થતા જોવા મળે છે. તેથી પંચમહાભૂતના વિશેષ ગુણો ભૂમિમાં જોવા મળે છે. કેવી રીતે આપણે જોઈએ તો આપણે વાત કરી કે આકાશનો શબ્દ, એમાં વાયુમાં કયા આવશે? બે, શબ્દ અને સ્પર્શ. પછી તેજમાં શબ્દ, સ્પર્શ અને રૂપ, બરાબર. અગ્નિમાં પછી જળમાં શબ્દ, પછી શું આવશે? સ્પર્શ વાયુનો, તેજનો રૂપ અને રસ. પણ આ બધા જ ગુણ તમને પૃથ્વીમાં જોવા મળશે. આ શ્લોકનો અર્થ એટલો જ કરે છે કે જળ, બરાબર. આપણે જળમાં તમે જોયું કીધું, આપણે બધા જોયા હમણાં કે જળમાં ને જળમાં શબ્દ, સ્પર્શ, રૂપ આપણે જોયા. તો પૃથ્વીમાં શું થાય છે તો કે છે પૃથ્વીમાં પાંચે પાંચ પૃથ્વી તત્વમાં જુઓ તો પૃથ્વીમાં એનો અવાજ પણ કરે. પૃથ્વીમાં અવાજ જોવા મળે, શબ્દ જોવા મળે. પછી શું આવે છે? જો સ્પર્શ, પૃથ્વીમાં સ્પર્શનો પણ ગુણ જોવા મળે. એમાં આકાર, રૂપ જોવા મળે. અને ગંધ, આપણે રૂપ પછી આપણે શબ્દ, રૂપ, રસ. માટી છોકરાઓને ખાવી બહુ ગમતી હોય છે. એનો રસ પણ, આપણે એનો રસ પણ છે અને સ્પર્શ પણ છે. અને હવે પાંચમો કયો? ગંધ. એટલે એની વાત કરે છે. એટલે કારણની ઉત્પત્તિ કાર્યમાં જોવા મળે છે. આગળ કહે છે 50મા શ્લોકમાં એતાન્ય સમ્યક યદા મહદાદીની સપ્ત વૈ કાલ કર્મ ગુણોપેતો જગદાદિ રૂપાદિશત. એટલે હવે આપણે કાર્યની ઉત્પત્તિ એ આપણને કારણ છે એ કાર્યમાં જોવા મળે છે. પણ કેવી રીતે મળે છે? કેવી રીતે બધી ઉત્પત્તિ થઈ? અહીંયા આગળ તો બધું કહી દીધું કે દરેક તત્વ કેવી રીતે ઉત્પન્ન થયું. તો આગળના તન્માત્રા અને એ તન્માત્રા શબ્દ, એમાં ઈશ્વરની પ્રેરણાથી, આકાશમાંથી ઈશ્વરની પ્રેરણાથી વાયુથી આવી રીતે આપણે આગળ બધા પૃથ્વી સુધીના જોયા. પણ હવે આપણને 50મા શ્લોક કહે છે એ તાની પછી અનિકસ અસમૃદ્ધ. એ તાની અસમૃદ્ધ યદા મહદાદીની સપ્તવૈ. ખરેખર મહદાદીની સપ્તવૈ એતાની અસમૃદ્ધ યદા. જ્યારે આ મહદાદીને શું? મહતત્વ. સપ્ત કીધું 7. મહદાદીની સપ્ત 7 એટલે કયા? મહતત્વ, પછી અહંકાર અને પંચમહાભૂત, એટલે કુલ તેને 7. આ 7 છે એ અસમૃદ્ધ, એટલે કે જ્યારે એ ભેગા થયેલા નહોતા.
એ સાથે સાથ જુદા હતા ત્યારે, બરાબર. તો શું થયું? એટલે કે એતાની અસમૃત્ય યદા મહદાદીની સપ્તવય કાલ ગુર્મ કાલ કર્મ ગુણ ઉપેત જગદાદિ. જગદાદિ શું છે? જગત વગેરે ના. જગદાદિ, આદિ એટલે તરત જ આપણે વગેરે શબ્દ ના. જગત આદિ એટલે જગતના જે આદિ પુરુષ છે પરમાત્મા. ખ્યાલ આવ્યો? જગત આદિ રૂપા છે ને, જગત આદિ ઉપાવિશત એટલે કહે છે કે જ્યારે મહદ આદિ 7 તત્વો, મહદ તત્વ, અહંકાર અને પંચમહાભૂત 7 તત્વો જ્યારે ભેગા થયા વિનાના હતા ત્યારે એતાની સમૃદ્ધિ યદા જ્યારે થયા નહોતા ત્યારે શું થયું? જગત આદિ ઉપાવિશત જગતના આદિ, જગતના જે આદિ છે પ્રથમ કોણ? ઈશ્વર. જગતના આદિ ઈશ્વરે કાળ કર્મ ગુણ ઉપેત એટલે કાળ કર્મ એટલે કયું કર્મ? જીવોના અદૃષ્ટ. કર્મ એટલે શું? અદૃષ્ટ. અને ગુણ એટલે સત્વ વગેરે ગુણ સાથે, એ બધાને સાથે રહીને ઉપેત એટલે વિશિષ્ટ એની સાથે જગત આદિ ઉપાવિશત ભગવાનને કાળ કર્મ અને સત્વાદિ ગુણ સાથે તેમાં પ્રવેશ કર્યો. ક્યારે? જ્યારે બધા અસમૃદ્ધ અવસ્થામાં ભેગા થયેલા હતા 7 તત્વો. તો એ પ્રવેશ કરવાના લીધે શું થયું? તો કે છે 51મા શ્લોકમાં તતસ્તેનાનુવિદ્યેભ્યો યુક્તેભ્યો અંડચેતનમ ઉત્થિતમ પુરુષો યસ્માત ઉત્તિષ્ઠત સો વિરાટ. તતઃ તેના અનુવિદ્યેભ્ય, તતઃ ત્યાર પછી તેના એટલે તેના વડે એટલે કોના વડે? ભગવત પ્રવેશેન જ્યારે ભગવાનને પ્રવેશ કર્યો ત્યારે અનુવિદ્યેભ્ય એટલે શું થયું? ક્ષોભ પામેલા તત્વોમાંથી ભગવાને પ્રવેશ કર્યો. બધું ભગવાને જ્યાં સુધી ભેગા નહોતા થયા બધા જડ અવસ્થામાં જતા, પણ ભગવાનને પ્રવેશ કર્યો અંદર. કોની સાથે? કાળ કર્મ અને ગુણ જે વિશિષ્ટ છે બધાની સાથે ભગવાને 7 તત્વની અંદર પ્રવેશ કર્યો ત્યારે તેના અનુવિદ્યેભ્ય તેના લીધે અસમર્થ તેમાં ભગવાને પ્રવેશ કરવાથી કાર્ય ઉત્પત્તિ સંભવા તથા પહેલાં તો કાર્યનું જ્યારે 7 તત્વો તો પણ એમાંથી કાર્યની ઉત્પત્તિ થઈ નહીં, પણ ભગવાને પ્રવેશ કર્યો ત્યારે એમને ક્ષોભ પામમાંથી તત્વોમાંથી તેના અનુવિદ્ય યુક્તિ પરસ્પર પ્રધાન ગુણ ભાવેન પણ જ્યારે બધા ભેગા થઈ ગયા. ભગવાને પ્રવેશ કર્યો એટલે બધા જુદા જુદા હતા, ભેગા થયા. અને એ જ વસ્તુ આપણે આગળના સ્કંદમાં પણ જોઈ છે. એટલે કે છે જ્યારે ભગવાને એમાં પ્રવેશ કર્યો ત્યારે કે પરસ્પર યુક્તેભ્ય અંડ અચેતનમ જે બધા યુક્તેભ્ય બધા ભેગા થયા મિલિત્વા અને એક અચેતન અંડ છે ને, અંડમ અચેતનમ એ અચેતન બ્રહ્માંડ ઉત્પન્ન થયું. એટલું ને પછી આગળ કહે છે ઉત્થિત પુરુષો યસ્માત એ અચેતન બ્રહ્માંડમાંથી ઉત્થિત પુરુષો યસ્માત પછી જો યસ્માત ઉદિત નથી, ઉત્તિષ્ઠ અસૌ. ઉદિત નહીં લેતા, ઉદિત નથી પણ ઉત્તિષ્ઠ અસૌ વિરાટ. અને ત્યાર પછી અસૌ વિરાટ, આ વિરાટ એટલે કે સમષ્ટિ પુરુષનો દેહ વિરાટ પુરુષ. પછી પુરુષ છે ને આગળ ત્રીજી ચરણમાં વિરાટ પુરુષ છે એમાંથી ઉત્તિષ્ઠ એટલે પ્રગટ થયા. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણને પાછી એ વસ્તુ જરાક યાદ કરાવીને આગળ કહે છે કે જ્યારે મહદાદિ 7 તત્વો ભેગા થયા નહોતા ત્યારે જગતના આદિ પરમાત્માએ કાળ કર્મ એટલે અદૃષ્ટ અને સત્વાદિ ગુણ સાથે તેમાં પ્રવેશ કર્યો. ત્યારે બધા ક્ષોભ પામતા ક્ષુભિત થવા એટલે પામેલા ભેગા થયેલા તત્વો અચેતન બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. એમાંથી પાછો વિરાટ પુરુષ પ્રગટ થયા. હવે શું થયું એક લઈ લઈએ આપણે શ્લોક. એતદ અંડ વિશે 52મો શ્લોક.
एतदण्डविशेषाख्यं कर्मवृद्धे दशोत्तरैः तोयादिभिः परिवृत्त प्रधानेनावृत्तैः बहिः यत्र लोकवितानोऽयं रूपं भगवतो हरेः. કે પાછું આવી ગયો કે આ બધામાં પરમાત્મા રહેલા છે એના દર્શન કરો. ખ્યાલ આવે છે? યત્ર લોકવિતાન અયમ રૂપ ભગવતો હરેહે. એ પછી જોઈએ આપણે. તો પહેલાં કે છે એતદ અંડ વિશેષાખ્યમ ક્રમવૃદ્ધે દશોત્તરૈ તો યદાદિ પરિવૃત પ્રધાનેન આવૃત્તે બહિ. પ્રધાન પહેલાં તો ક્રમવૃદ્ધે દશોત્તરૈ એતદ અંડ વિશેષ. આ જે અંડ હતો જે વિશેષાખ્ય એટલે એ અંડમાં પ્રધાનેન આવૃત્તે બહિ એ પ્રધાન દ્વારા જે બહારથી દેખાય છે એમાં શું થયું? વૃદ્ધિ થઈ. કેવી રીતે વૃદ્ધિ થઈ? ક્રમવૃદ્ધે દશોત્તરૈ ઉત્તર 10 ગણી વૃદ્ધિ થઈ. એના માટે એમને ખાલી એક તોયદાદિ ભીર તોય જળ વગેરેમાંથી એટલે ટૂંકમાં ઉત્તરોત્તર 10 ગણા વિસ્તારવાળો વૃદ્ધિ થઈ. અનુક્રમે એટલે જળ વગેરે બ્રહ્માંડમાંથી 10 ગણું જળ, જળમાંથી 10 ગણું અગ્નિ, 10 ગણું અગ્નિ, અગ્નિ જેટલું છે એના 10 ગણો વાયુ, વાયુનો 10 ગણો આકાશ, અને આકાશનો 10 ગણો અહંકાર, અને અહંકારનો 10 ગણો મહત્તત્વ. ઉલટું થયું ને આપણે વાત કરીએ ને 7 કીધા ને 7 એટલે કયા? મહત્તત્વ. આપણે આગળ કહ્યું ને 7 કયા કીધા? મહત્તત્વ, અહંકાર ને પંચ મહાભૂત. એટલે એની વૃદ્ધિ એટલે ઉલટા ક્રમ લીધી. કેવી રીતે લીધી? તો એથી શરૂ કર્યું. એ જળનો 10 ગણો અગ્નિ, અગ્નિનો 10 ગણો વાયુ, વાયુના 10 ગણો આકાશ, અને આકાશના 10 ગણો અહંકાર, અને અહંકારના 10 ગણો મહત્તત્વ. બધા પૃથ્વીનો 10 ગણો જાણીને પૃથ્વીનો 10 ગણો 10 ગણા પૃથ્વી કદાચ એના 10 ગણો જળ, જળના 10 ગણો. એ અહીંયાથી પૃથ્વી તત્વનું નામ નથી લીધું પણ અહીંયા શ્લોકને બરાબર ગોઠવા માટે એ તો યાદાદી શરૂ કર્યું. પણ મહત્વનું શું છે? યત્ર લોકવિતાનો અયમ, જેના દ્વારા આ લોકનો વિસ્તાર થયો. એ શું છે? અયમ રૂપ ભગવતો હરે હે. ખ્યાલ આવ્યો કે આપણે જ્યાં નજર કરી ત્યાં કેવું કલ આપી ગઈ છે જ્યાં જ્યાં નજર મારી ઠરે એ આદિ ભરી છે આપની. એ રીતે અહીંયા પણ એ જ વસ્તુ કહે છે કે જે લોકનો વિસ્તાર કરવામાં આવ્યો એ શું છે? ભગવતો રૂપ હરે હે. એ ભગવાન હરિનું જ રૂપ છે. એટલે પરમ પુરુષ સાથે શું છે? અભેદ છે. જગતના પદાર્થો પરમાત્માથી ભિન્ન નથી. એટલે જ્યાં જ્યાં જે તમે આપણે જુદા જુદા રૂપ જોવા મળે છે એ કોના રૂપ છે? પરમાત્માના છે. બીજા વિશેષ શ્લોક આપણે પછી જોઈશું. અહીં અટકે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो